ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય અને લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। રાજકોટ, સુરત, વડોદરા સહિત અનેક જગ્યાએ એબીવીપી દ્વારા SC/STના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। એબીવીપીનું કહેવું છે કે મેનેજમેન્ટ કોટા પરની બેઠકોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને પણ સરકારી બેઠકો પર પ્રવેશ લેનારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની જેમ સ્કોલરશિપ મળતી હતી, પરંતુ વર્તમાન શૈક્ષણિક વર્ષ દરમિયાન સ્કોલરશિપ મળશે તેવી અપેક્ષા રાખીને મેનેજમેન્ટ કોટામાં અનુસૂચિત જનજાતિના સંખ્યાબંધ વિદ્યાર્થીઓને પ્રવેશ લીધો હતો અને હવે તેમને સ્કોલરશિપ નહીં આપવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેના કારણે આવી બેઠકો પર પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે। ઘણા વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવે છે। સ્કોલરશિપ નહીં મળે તો તેઓ આગળ અભ્યાસ કરી શકશે નહીં તેવી સ્થિતિમાં નથી। આમ સરકાર 2024-25ના વર્ષ માટે સ્કોલરશિપ નહીં આપવાના નિર્ણયને પાછો ખેંચે। એબીવીપીના કાર્યકરોએ વિરોધ નોંધાવવા માટે કરેલા ચક્કાજામ બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી। એક તબક્કે એબીવીપીના કાર્યકરોને હટાવવાની કાર્યવાહી દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણ અને ધક્કામુક્કી પણ થઈ હતી। પોલીસે સંખ્યાબંધ કાર્યકરોની અટકાયત કરી તે પછી વાહનોની અવરજવર ફરી શરૂ કરવામાં આવી હતી। હાજી, આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ ચક્કાજામ કરવામાં આવ્યો છે, કારણ કે અમારા બે મુદ્દા છે જે અમારા પ્રશ્નોનો સુઝાવ થતો નથી। અમે લોકોએ આ વિષય પર ગાંધીનગર પર બી પહેલા આંદોલન કર્યું તો અમારા બે મેઇન વિષય એ જ છે। પહેલો વિષય એ છે કે એસટી સ્ટુડન્ટ્સ જે છે આપણા, બરાબર, એ લોકોની સ્કોલરશિપ્સ નથી અપાતી। અત્યારે એ લોકોની સ્કોલરશિપ બંધ કરી દીધી ગુજરાત ગવર્મેન્ટે, જેના લીધે એમને બહુ જ તકલીફ પડી શકે છે। અને અત્યારે આજે એસટીની બંધ થાય, પછી એસસીની બંધ થાય, પછી ઓબીસીની બંધ થાય, આટલા બધા લોકોની આપણે જે લોકોને ઓલરેડી ડિસએડવાન્ટેજ છે એમને વધુ ડિસએડવાન્ટેજ મળે છે, અને એ છાત્રોને ઓલરેડી જે ચાલતી હતી એ બંધ કરી દેવામાં આવી છે, જે ઓનગોઈંગ હતી એના લીધે એમને ભણવામાં અને એના ડોક્યુમેન્ટમાં બહુ જ અંતર પડી શકે છે। એટલે એમને જે આ નુકસાન થઈ શકે છે એના માટે અમે લોકો આ નુકસાન બંધ કરવા માટે આવ્યા છીએ। અને બીજો અમારો મુદ્દો એ છે કે ગ્રાન્ટીનેટ કોલેજીસ છે, ગવર્મેન્ટની જે લો કોલેજીસ છે, એમાં 4 પ્રાધ્યાપકો હોવા જોઈએ નિયમ અનુસાર, પરંતુ 2 જ પ્રાધ્યાપકો હોય છે અને અત્યારે બીજા લોકોની ભરતી કરવામાં આવતી નથી, જેના લીધે લો સ્ટુડન્ટ્સને બી બહુ ખાસો બધો હાનિ પહોંચી શકે છે એમના ભણતરમાં। તો અને એના લીધે એડમિશન્સ બી અટકાઈ જશે કોક વાર। તો એના લીધે અમે લોકોએ આંદોલન કરવામાં આવ્યો છે કે ગવર્મેન્ટ અમારું કંઈક સાંભળે અને અમારા સ્ટુડન્ટ્સને જે આવી રીતે હાનિ થાય છે એ રોકે। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મુખ્યત્વે 2 વિષય પર આંદોલન કરવામાં આવ્યું છે। એ 2 વિષયમાંથી પ્રથમ વિષય છે એસટીના જે વિદ્યાર્થીઓ છે તેમની શિષ્યવૃત્તિ જે અડધા વર્ષના એડમિશનથી બંધ કરી દેવામાં આવી છે, તેના માટે અમે વિરોધ કરીએ છીએ કે આજે અંતરિયાળ વિસ્તારમાં જે એસટીના વિદ્યાર્થીઓ ભણે, જેમના માતા પિતા 20,000 40,000 જેવી પણ વાર્ષિક ફી ભરી શકવાની ક્ષમતા ધરાવતા નથી, ત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે અમારી માંગ એક જ છે કે માત્ર આ વર્ષ પૂરતું આ પરિપત્ર રદ કરવામાં આવે। આ ઉપરાંત જે રેગ્યુલર સીટ્સ છે, જે સીટ્સ વેકન્ટ સીટ્સ જે વધે તેને મેનેજમેન્ટ કોટામાં ના ટ્રાન્સફર કરી દેવામાં આવે। અને બીજો મુદ્દો એ લો કોલેજની જે ગ્રાન્ટીનેડ લો કોલેજો છે ત્યાં એક ડિવિઝન પર BCIના ધારાધોરણ મુજબ 4 પ્રાધ્યાપકોની ભરતી અનિવાર્ય છે। આજે એ નથી થઈ રહી, એના લીધે ઘણા બધી ગ્રાન્ટીનેડ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા અટકી રહી છે। તેથી પરિષદની માંગ એ છે કે ત્વરિત ધોરણે ગ્રાન્ટીનેડ લો કોલેજમાં જે પ્રાધ્યાપકોની ભરતી બાકી છે તે કરવામાં આવે અને જે ગ્રાન્ટની જોગવાઈઓ છે તે વધારવામાં આવે। આ અંગે બંને વિષયો અંગે ગાંધીનગર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ અમને શિક્ષણ વિભાગ તરફથી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ આજે કઈ રીતના વિરોધ પ્રદર્શન કર્યું? આજે અમે રસ્તા રોકાણ આંદોલન કર્યું છે, હોળી જે આવેદનપત્ર તેની હોળી પ્રગટાવવામાં આવી છે અને ધરણા પ્રદર્શન કર્યું છે। કંઈ ને કંઈ સરકારની ભૂલ, સત્તાધીશો, યુનિવર્સિટી સત્તાધીશોની ભૂલ, પણ એબીવીપીએ રસ્તા રોકો આંદોલન કરીને આખા શહેરને બાનમાં લીધું અને લોકોને હેરાન કર્યા, વાહન ચાલકોને હેરાન કર્યા। અમારો જે લોકોને હેરાન કરવાનું અમારે કોઈ એ નથી, પરંતુ માત્ર અમે વિદ્યાર્થીઓ માટે એક લડત લડી રહ્યા છે કે શિક્ષણ વિભાગ જે છે અને જે જનજાતિ વિભાગ છે તે જાગે અને આ સ્કોલરશિપ ચાલુ કરે।